સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 10મો અધ્યાય વિકુંડલ દ્વારા જ્યેષ્ઠ ભ્રાતાની મુક્તિ. મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને કહ્યું કે, હે રાજન, દેવદૂતના વચનો સાંભળીને વિકુંડલ શ્રદ્ધાથી ગદગદ થઈ ગયો. એને દેવદૂતને કહ્યું કે, હે વિષ્ણુદૂત, તમે મારા અજ્ઞાનતા તથા અંધકારનો નાશ કર્યો છે. હવે તમે મને કૃપા કરીને મારા જ્યેષ્ઠ ભ્રાતા કુંડલને નરકમાંથી મુક્ત કરવાનો ઉપાય કહો. વિષ્ણુદૂતે કહ્યું કે, હે વૈશ્યવર, યદિ તમે તમારા 8મા જન્મના બધા પુણ્ય તમારા મોટા ભાઈને અર્પણ કરશો તો તમારા મોટા ભાઈને નરકના ઘોર કષ્ટોથી મુક્તિ મળશે. આ સાંભળીને વિકુંડલે કહ્યું કે, હું મારા 8મા જન્મના બધા પુણ્યોને દાન દેવા તૈયાર છું. કૃપા કરીને તમે મને મારા 8મા જન્મનું વૃત્તાંત કહો. વિષ્ણુદૂતે કહ્યું કે, હે વૈશ્યવર, હું તમને તમારા 8મા જન્મનું વૃત્તાંત કહું છું, સાંભળો. તમે તમારા 8મા જન્મમાં મત્સ્ય દેશમાં નિવાસ કરતા હતા. તમે જ્ઞાની, તપસ્વી તથા અનન્ય વિષ્ણુ ભક્ત હતા. તમે સદૈવ મહામાસમાં વ્રત તથા સ્નાન વિધિપૂર્વક કરતા હતા. એ જ દેશમાં મધુબનમાં મહર્ષિ શાકલી નિવાસ કરતા હતા. એની પત્ની રેવતી સતી, સાધ્વી, ધાર્મિક તથા પતિવ્રતા સ્ત્રી હતી. રેવતીએ 9 પુત્રોને જન્મ આપ્યો હતો. ઋષિના 5 પુત્ર ધ્રુવ, શશી, બુધ, તારક તથા જ્યોતિષ્માન અગ્નિહોમી હતા. તે ધાર્મિક રૂપે ગૃહસ્થાશ્રમમાં જીવન વ્યતીત કરતા હતા. મહર્ષિના શેષ 4 પુત્ર નિર્મોહી, જીતમાય, ધ્યાનકામ તથા ગુણતી વિરક્ત તથા પૂર્ણ સંન્યાસી હતા. આ 4 પુત્રોએ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વાયુ, શીત, ઉષ્ણતા ઇત્યાદિને વશમાં કરી લીધા હતા. એક દિવસ મધ્યાહ્નના સમયમાં એ 4 સંન્યાસી તમારા ઘર પાસેથી પસાર થતા હતા. ત્યારે તમારી દૃષ્ટિ એ 4 યોગીજનો પર પડી અને તમે એ 4ને આગ્રહપૂર્વક તમારી ઘરે લઈ આવ્યા હતા. એ મહામાસનો સમય હતો. તમે અત્યંત શ્રદ્ધાપૂર્વક એ સાધુઓની યથાયોગ્ય સેવા કરી હતી. તે 4 ઋષિઓ તમારી ભક્તિભાવનાથી અત્યંત પ્રસન્ન થયા તથા તમને હૃદયથી આશીર્વાદ આપ્યા હતા. વિષ્ણુદૂત પાસેથી પોતાના 8મા જન્મનું વૃત્તાંત સાંભળીને વૈશ્યપુત્ર વિકુંડલ કૃતકૃત્ય થઈ ગયા. એને પોતાના 8મા જન્મના બધા સંચિત પુણ્ય તત્કાલ એના જ્યેષ્ઠ ભ્રાતા કુંડલને અર્પણ કર્યા. એ જ સમયે કુંડલને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ. એ સ્થાન પર પુષ્પોની વર્ષા થવા લાગી તથા દેવદૂતોએ અત્યંત પ્રેમપૂર્વક એ 2 ભાઈ કુંડલ તથા વિકુંડલને સ્વર્ગારોહણ પ્રદાન કર્યું. મહર્ષિ વસિષ્ઠ કહે છે કે, હે રાજન, જે મનુષ્ય શ્રદ્ધાભક્તિ સહિત મહામાસનું વ્રત, પૂજન તથા મહાત્મ્યનું પઠન પાઠન અથવા શ્રવણ કરે છે તે નિસ્સંદેહ નિષ્પાપ થઈ જાય છે તથા સહસ્ત્રો ગૌદાનના પુણ્યફળને પ્રાપ્ત કરે છે અને વિષ્ણુલોકમાં જાય છે.